જાનુ ના આવી શું કરતી હે? હાઈસ આજ તો હું એટલો ખુશ છું કે મમ્મી પપ્પાને મનાવી લીધા અને જાનુને માગ લઈને જાઉં. જાનુને ખુશખબરી દેવા માટે જ મેં બોલાવી કે જાનુ તું આવ. આ તો એટલો ખુશ છું બહુ જ જાનવીને લવ કરું ને મમ્મી પપ્પાને મનાવી લીધા. હાય જય આવી ગઈ. આવા બેસ અહીંયા. તમે ક્યાં ના આવ્યા અહીંયા? હું તો ક્યારનો આવ્યો, ક્યારનો તારી રાહ જોઉં. ક્યાં ગઈ? નિશુ નથી આવી? ના એને તો કઈ જવાબ ના આપ્યો. ના આવી નહીં મારા ભેગી. હું કાંઈ વાંધો નહીં. બેસ. હા મને બીક લાગે કોઈ આવશે ને જોઈ જાય તો. કોઈ નહીં આવે, બેસ તો ખરી. પેલી નિશુ ભેગી તો તું જાતી, કેટલી વાર ગઈ, કાં તાર ભેગી ના આવી? ખબર નહીં, 2-3 વાર મેં ફોન કર્યો તો પહેલી વાર તો ઉપાડ્યો, પછી મેં કીધું તું મારી ભેગી આવી તો કે હા હું તને હમણાં ફોન કરું. પછી પાછા 2-3 વાર ફોન કર્યા, ઉપાડ્યા જ નહીં. એટલે હું સમજી ગઈ કે મારી ભેગી નથી આવવા માંગતી, એટલે પછી હું એકલી આવી જઈ તમારી પાસે. કંઈ વાંધો નહીં, તું તો એનું કેટલું રાખે, તારી બેસ્ટ ફ્રેન્ડ છે તો એટલું ન કરે તારી માટે. તું એની માટે કેટલી વાર ગઈ મને ખબર છે. હા મને બધું મેં એનું હંતાડ્યું તું તો એ મારી ભેગી ના આવી. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. શું કરતી હતી? બસ નહીં તું રેડી થઈ ને હું કાલ હવે જઈ આવું જય પાસે. હા તને એક વાત કેવી, હું એટલે કહેતો હતો ને કે તું આવ તો તને એક વાત કહું. બોલો ને શું વાત કેવી છે? એમાં મને અહીંયા બોલાવી, ફોનમાં ન કહી દેવાય. એકલી મારે આવવું પડ્યું, બીક લાગે મને પછી. કંઈ બીવાનું ન હોય, આપણે ક્યાં કંઈ એવું ખરાબ કરવું તો બીવાનું હોય. આપણે તો બોલો ને. છે ને મેં મારા મમ્મી પપ્પાને મનાવી લીધા. જાનું તારે મેરેજ કરવાનું મેં વાત કરી દીધી. હે સાચે? હા સાચે ખોટું નથી બોલતા ને તમે? સાચે તારા સમ સાચે મમ્મી પપ્પાને મનાવી લીધા અને મમ્મી પપ્પાએ કીધું કે હા હું 1-2 દિવસમાં આપણે જાઉં. સાચે તમે ફોનમાં વાત કરી હોત તો મને એમ થાત કે આમ ફોનમાં હું વાત કરી, મને આવવા દીધી હોત તો કાં? કેમ એટલી બધી ખુશ થઈ ગઈ જાનું? બસ તમે કેટલો સાચો લવ કરો, તમારા મમ્મી પપ્પાને તમે મનાવી લીધા. તો કઈ ખોટું થોડું હોય એની વાતું કરતી. જાઓ ને એવી વાત કરો. સાચે મારી પાસે છે ને તારો ફોટો હતો તો મેં મારા મમ્મી પપ્પાને બતાવ્યો ને તો મારા મમ્મી પપ્પા ક્યાં ડાઈ છોકરી છે, સંસ્કારી છે એવી લાગે મને કે. તો પહેલાં તો મમ્મીની વાત કરી, પછી મમ્મીએ પપ્પાની વાત કરી તો પપ્પા પહેલાં તો હા કરતા હતા, પછી માની ગયા. સારું લ્યો. હારું તમે છે ને 1-2 દિવસમાં આવજો, નહીં તો મને ઓલો છોકરો છે ને બેંકમાં નોકરી કરે ને એ જોવા આવવાનો છે તો પછી ત્યાં નક્કી બાકી થઈ જાય એના કરતાં પહેલાં આવી જાજો. હો પાકું, કાલે નહીં તો પરમદી અમે આવશું જ. કી ઓળખાણ આવશે? એલા કોઈની ઓળખાણી નથી. એ નીકળશે, વાતું કરશે એટલે ઓળખાણ તું ટેન્શન લેવા પછી મારા ઉપર મૂકી દે. હા હું તો બહુ જ ખુશ થઈ જાય. પછી તો આપણી સગાઈ થઈ જાય તો પીવાનું નહીં ને કાં આપણે જવું હોય આવવું હોય ક્યાંય. પણ નિશુન તો જોઈ લીધી, આવી નહીં તાર ભેગી, હવે જોતું. હા એટલે જ ને મને ખીચ ચડી થોડીક વાતો. જાનુનો ફોન આવ્યો, મેં ઉપાડ્યો નહીં, મને સુનીલે ના પાડ્યું જવાનું, મારે કરવું હું. હા એટલે મને ખીચ ચડી થોડીક વાતો. મને થોડીક વાર ગુસ્સો તો આવ્યો, મેં તો કે હું કેટલું રાખું, નિશુને નથી રાખતી, આવી નહીં એકવારે. હું કહીશ એને કે નિશુ તારે હોય નહીં એકવાર એકલી આવી તો. હું એને ખબર આપીશ, જોજો પછી ગુસ્સો આવશે એને તો, કેમ કે સુનિલ છે ને એ કંઈ આવું કંઈ કરતો જ નથી. સુનિલ એના મમ્મી પપ્પાની વાત જ નથી કરી. નિશુનો ફોન છે. હાલો શું કરે જાનુ? હા રે બસ જો જય પાસે આવી. લે તું ગઈ એકલી? મને એમ કે નહીં ગયું એને. હું પાછી છે ને મારો ફોન સાયલેન્ટ હતો ને તો ભૂલાઈ ગયું, મને યાદ ના આવ્યું ફોન તા તો મેં અત્યારે ફોન હાથમાં લીધો ને કે લે જાનુના તો એટલા ફોન આવી ગયા, ફોન કરું. હું તો પછી એકલી આવતી રહી, વાંધો નહીં. કહો નિશુને નહીં આવવું હોય, ફોન નતું પાડતી હતી. અરે ના એવું નહોતું જાનુ, હું કંઈ આવ્યા વગર હું તો રેડી થઈ ગઈ હતી જો ને. તને દુઃખ લાગી ગયું? ના એવું નહોતું જાનુ, મારે આવું હતું તાર ભેગું. કંઈ વાંધો નહીં, હું આવતી રહી એકલી, બસ પછી હમણાં આવતી રહીશ ઘરે પાછી એકલી. છે ને હું તને ખુશખબરી સંભળાવું છું નિશુ. બોલ ને જાનુ, ખુશખબરી બોલ, હું સાંભળું ને, બોલ. એ છે ને જઈ મને એટલે મળવા બોલાવી હતી, તું તો ના આવી પણ હું એકલી આવી ગઈ. કાલે ખાસ કામ છે એમ કહેતા હતા હું જઈ આવું તો છે ને જઈએ છે ને મમ્મી પપ્પાને મનાવી લીધા છે ને કાલે માગું લઈને આવશે. હા લે માગું લઈને આવશે? પહેલા એ તો માગું લઈને આવશે પણ તાર મમ્મી પપ્પા માનીએ? હું વાતું કરતી, મને તો નથી લાગતું તાર મમ્મી પપ્પાને માનીએ ને હા પાડશે ને. જઈએ તો મનાવી લીધા.
ના રે ના, માનશે જ નહીં. લે હું કહીશ તો, જય કેટલો મને સાચો પ્રેમ કરે છે. જો જો એના મમ્મી પપ્પાને મનાવી લીધા. મને તો એ જ વિશ્વાસ આવ્યો કે ના ના, જય મને બહુ જ પ્રેમ કરે છે. સાચી વાત છે. સારું, તો તું સગાઈ થઈ જાય બેયને, પછી ટેન્શન નહીં ને તમારે બેયને. કા મને તો પછી ભૂલી જઈશ ને નીસુને તો. કાંઈ નહીં, તું મને ભૂલી ગઈ નીસુ. હું તને જ ભૂલી, તું મારી ભેગી ના આવી. સુનિલ હોત તો આવત, બાકી તો ના આવી મારી ભેગી. અને સુનિલે કંઈ કીધું તું એટલે ના આવી મારી ભેગી? એ ના રે ના, એને કાંઈ નહોતું કીધું. લે તું તો હાવ કેવી વાતું કરે. એને તો મને કાંઈ નથી કીધું. હું તો મારી રીતે એ તો કહું, ફોન સાયલેન્ટમાં હતો. પછી મને ખબર જ નથી કે મારે તાર ભેગું આવવાનું છે. કઈ વાંધો નહીં, હાલ ને, એ તો હાલ્યા રાખે. કેવી લાગી મારી ખુશખબરી નીસુ? તને ગમ્યું કે નહીં? હા, મને તો બહુ જ ગમ્યું હો. હારું લે, હાલ જય શ્રી કૃષ્ણ. ફોન રાખું, પછી મારી ઘરે જવું જશે ને. આ તો કાલ તારો ફોન આવ્યો તો વાત કરી દઉં. હા હાલ ભલે. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મૂક, વહેલી આવતી રહેજે, પછી વળી ક્યાંક તાર મમ્મીને ખબર પડી જાય નહીં. હો એ હા હા. છેલ્લે કંઈ ખુશ નથી નીસુ એટલી બધી મને કે. પાછી એમ કે તારા મમ્મી પપ્પા હા પાડશે દઈએ ને કે તું અત્યારે એટલી ખુશ થા. તો કેવી ચીડ છે અંદરથી નહીં એને? છેતી બહુ ગુસ્સાવાળી છે, મને ખબર છે. શું કહેવાય, ચીડ બહુ કરે તારા ઉપર. એ તો મને જશે કાની માની જાય મારા મમ્મી પપ્પા. હા, ને સુનિલ તો ગયો ગામડે, તને ખબર? હા, એ કહેતી હતી એને કોઈક છોકરી જોવા જવાનું હતો, ખબર નહીં શું થયું હોય. હા, લફરા બાજી છે એ છોકરી. ગમે ના તો નીસુ તો ત્રીજી ચોથી છે છોકરી સુનિલને. કે નીસુ પેલી નથી. આ તો તને હું વાત કરું કહેતી નહીં. મને તો જાણું તું પેલી ને છેલ્લી તું જ. મેં મારા મમ્મી પપ્પાને મનાઈ લીધા ને તારા માટે. મને તો એ જ્યારે આપણે પેલી વખત ડિસ્કોમાં મળ્યા હતા ને ત્યારે જ મને એવું લાગતું હતું કે મેં તો નામ ન જોયું. મને ખબર હતી ત્યારે તમે ભેગા હતા, પણ તમે કાંઈ એવું કંઈ નહોતા. પણ આ તો કેવું બાપા, મને ખબર છે. હા, નીસુ બિચારી બીજી ચોથી છોકરી, 2-3 છોકરીઓ ના પાડી દીધી ને કાંઈક લફરા કર્યા. આ તો ત્રીજી છે નીસુ ને પાછી ગામડે જોવા ગયો હવે પાછી છોકરી. એમની નીસુ ગમતી હોય તો એને આ ના પાડે. એમનો એના મમ્મી પપ્પાને વાત કરાય કે જો મમ્મી મને આ ગમે છે છોકરી, મારે એની મેરેજ કરવા. અત્યારે તો મમ્મી પપ્પા બધા માની જાય. હા, પછી નીસુ એવી છે, કંઈ નથી. કામે ન કરે ઘરમાં, બસ આટા મારે તો હું તો બધું કામ કરું, ઘરનું સંભાળું, મમ્મીને એટલે હેલ્પ કરું, બધું કરવું જોઈએ ને. ભણતા હોય તો મમ્મીને થોડીક હેલ્પ કરાવવી પડે ને. તો પછી ના જાનું, તારામાં કેટલા ગુણ જોયા પછી જ મેં આ પાડી હોય, પછી જ મારા મમ્મી પપ્પાને હા પાડી હોય, નહીં જાનું? હા, જોઈ લે. સુનિલને તો કંઈ નથી આવડતું. જોઈ લે, જોઈ કેવો હોય મમ્મી પપ્પાને મનાવી લીધા, ન માગું લઈને જાશે. જોઈ કેવો ડાયો છે. હા, તો સુનિલ તો કાંઈ નહીં. મમ્મી વાંચી માગું લઈને જાય, આ છોકરી જોવા જાય, આમ જાય. હા, કેવા હે તો ફોન આવે ને એટલે લેવા હરખાથી. હા, કેવા છે. કેવો જય માને જાનુનો કેવો ડાયો છે. કેવો મમ્મી પપ્પાને મનાવી લીધા. આ તો મારી મમ્મી ના પાડે, મારા પપ્પા ના પાડે. મારા પપ્પાને મગજ ડેન્જર છે, મારે આમ છે, બાના જ કર્યા રાખે. એનાથી નહીં મમ્મી પપ્પાને વાત કરાય, કોઈ દી ન કરી. મને તો એવું રડવું આવે. સારું બિચારી જાનનું થઈ જાય ને એક જોતા ગુસ્સો આવે. કેવું એનું રાખે. આ તો જાય મૂકીને વયા જાય. ફોન ન કરે, ફોન કરીએ તો કટ કરી નાખે, વાતે ન કરે મારી આવે. ખાબ દિખાએ ઇશ્ક ઇશ્ક દિલ કો સતાએ ઇશ્ક ઇશ્ક જબ નીંદ ના આए जब याद सताए जब दिल घबराए जब गम तड़पाए इससे क्या कहे मेरे रब तू बता इश्क है हाँ यही इश्क हारती है इश्क जीत भी है. હાલ ફોન આવે તો વાત કરી, પાછો ફોન બંધ કરીને બેસી ગયા. ફોન ન ઉપાડી હવે. કાંઈ નહીં, હાલ મમ્મી પાસે જાઉં ગમતું નથી. હાલો, હવે હું જાઉં જાય. એ રૂક જા ઓ દિલ દીવાની પૂછું તો मैं जरा लड़की है या है जादू खुशबू है या नशा तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम अब यहाँ से कहाँ जाए हम
तेरी बाहों में मर जाए हम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम. હાલો હવે હું જાઉં પછી એકલી છું. હાલો તને મૂકી જાઉં? ના ના પકડાઈ જાઉં તો હાવ દેખું એના કરતા હું વહી જાઉં એકલી. હારું હાલ હું કાલે કા પરમદી આવીશ હું તને ફોન કરી. હા હા ચાલો બાય બાય. બાય જાનુ પરમદી આવીશ હો. હા બાય બાય. આઈશ માર સગાઈ થઈ જાય પછી કોઈનું ટેન્શન નહીં કોઈની બીક નહીં. લા 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 લા. હમણાં પૂગી જાય કે નહીં પછી ફોન કરું ને. હાલ સુનિલને ફોન તો કરવા દે ઉપાડે કે નહીં, ફોન ચાલુ કર્યો કે નહીં, પછી મમ્મી પાસે જાઉં પેલા ફોન કરી લઉં. રિંગ તો જાય. ઓહો સ્વિચ ઓફ બતાવે, ક્યારે ફોન કરશે ક્યારે ફોન ઉપાડશે. હાથ છે કેવા હે. સારું હાલ પછી કરી.